નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે આપણે એનસીપી ગુજરાત પ્રદેશની અમદાવાદ ખાતેની ઓફિસે આવેલા બેઠા છીએ. અત્યારે આપણી સમક્ષ શ્રી ચંદુભાઈ વાઘાસિયા, ડૉક્ટર જગદીશચંદ્ર, મુકેશ અંસારીભાઈ, રતિભાઈ પટેલ અને ઇમરાનભાઈ આપણી સમક્ષ અહીંયા પ્રસ્તુત છે. મિત્રો, હાલની વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ આપણે એમની સાથે અમુક ચર્ચા માટે અહીં આવેલા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારે એનસીપીમાં બે ભાગ પડેલા છે. તો એના અનુસંધાનમાં અને નજીકમાં જે ઇલેક્શન ચાલી રહ્યું છે તો એની શું તૈયારી અમે કરી છે અને કઈ રીતે એ પ્રજા સમક્ષ આવશે અને શું કરશે તે વિવિધ પાસાઓ પર આપણે અત્યારે શ્રી ચંદુભાઈ સાથે ચર્ચા કરીશું. ચંદુભાઈ નમસ્કાર. નમસ્કાર. હા, હું જયેશ ઠક્કર, ન્યૂઝ 24માંથી. મારો પહેલો સવાલ આપને છે કે અત્યારે જે ઇલેક્શન છે એના અનુસંધાનમાં આપણી જ્યાં એનસીપી છે એને શું શું વસ્તુ વિચારી છે અને કઈ રીતે એ આગળ જવા માંગે છે? અત્યારે તમે પહેલા વાત કરી કે બે એનસીપીના ભાગ પડ્યા, પણ છતાં અમારી એનસીપી છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ, શરદ પવાર, તમે જાણીતું નામ છે કે જાતું છતાંય કે અમારી સારા ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકા તમામ તેને અમારા એકલા હાથે લડવાની અમારી તમામ જગ્યાઓ ઉપર લડવાની કેપેસિટી બતાવી છે. અને તમામ લોકોને ખેડૂતના પ્રશ્ન અત્યારે ગામડાની અંદર બહુ છે, શહેરની અંદર ઉદ્યોગના પ્રશ્ન બહુ છે, મજૂરના પ્રશ્નો બહુ છે. અત્યારે તમે જોતા ગેસથી માની તકલીફો દાદા નથી માણસો તકલીફ પડી. અત્યારે અમે તમામ સીટો ઉપર લડવાની અત્યારે ક્ષમતા ધરાવી છીએ અને લડવાના છે પણ બરોબર. અને એનસીપીના ભાગ પડ્યા પણ અમારું શરદ પવારનું નામ તમને જાણીતું છે. ખેડૂત માટે, ઉદ્યોગ માટે, મજૂર ભાઈઓ માટે, ગામડા માટે એક જાણીતું નામ ચહેરો. અને તમને હરામેશ તમને ખબર હોય કે અમારે શરદ પવારની એનસીપીનું ઓળખાણ કરવાની જરૂર નથી. ઓકે, સરસ સરસ. બીજી વસ્તુ, અત્યારે હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે કે જેમ કે મોંઘવારી, રોજગારી, બરાબર, એ ખેડૂતોના પ્રશ્ન છે. તો આમાંથી અત્યારે હાલમાં જે ઇલેક્શન છે એમાં આપણે કયા મુદ્દા પર ફોકસ કરવાનું છે અને કયા કરી રહ્યા છીએ? અત્યારે તમે જોતા હશો ખેડૂતને પહેલાં તો ગામડાની અંદર ભાવ મળતો નથી. બરાબર. બીજા નંબરમાં ભાવ શરદ પવાર જ્યારે હતા 2007માં હું ધારાસભ્ય કોંગ્રેસ બન્યો ત્યારે એપીએમસીમાં ચેરમેન હતો ને પણ ત્યારે જે કપાસના ભાવ તમે જોતા હશો 1500 રૂપિયા ત્યારેથી હજી આટલા 15-20 વર્ષથી એમનો બહીના ભાવ છે. પછી બીજી જણસીના જેવો ભાવ ખેડૂતના માટે એમાં એનાય ભાવ છે. અત્યારે મોંઘવારી તમે જોતા હશો, દવાના ભાવ ખેડૂતના ગમે માલ લેવા ગયા, દવા, લોખંડ વસ્તુ લેવા જાય એમાં જીએસટી માં તમે એટલો બધો વધારો કર્યો હોય તો નાના માણસને બધા કમર તોડી નહીં ખેડૂતને. તો આ બાબતમાં હાલની જે વર્તમાન સરકાર છે એના વિશે તમે શું કહેશો કે ભાઈ એ કેમ આમાં ધ્યાન નથી આપી શકી અથવા તો કયા કારણોસર એ આ બાબતમાં રજૂ કરવામાં અથવા તો સોલ્વ કરવામાં ફેલ થઈ ગયું? અત્યારે તમે ગામડાની અંદર નીકળો, હું તો સૌરાષ્ટ્રમાંથી આવું છું, તમે નીકળો તો અહીંયા ગામડામાં અત્યારે બહુ ખરાબ પોઝિશન છે. અત્યારે ગામડું દિવસે દિવસે ભાંગતું જાય છે. ગામડું અને સિટીની અંદર વળતું જાય છે. તો તે ખેડૂતની પોઝિશન, માલધારીની પોઝિશન અને મજૂર ભાઈની પોઝિશન બહુ ખરાબ છે. અત્યારે તમે જોતા રહો મોંઘવારીમાં અત્યારે જે માણસ ગેસની અંદર વાપરવાના બધા ગાછડ ઉપર આવી ગયા, ચૂલાથી માંડી, હોટલથી માંડી, ઘરે ઘરે. અચ્છા, આપણે જેમ હમણાં વાત થઈ કે એનસીપીમાં તમે જો બે ગ્રુપ છે પણ તમે બધા એકમાં એક છો એવું તમારું ને મારું કહેવું છે. પણ આમ પબ્લિકમાં એની શું અસર થશે એ વિશે તમે કંઈ કહી શકશો મને? આમ પબ્લિકને બધાને ખબર છે શરદ પવાર ચહેરો એવો ચહેરો છે સારા હિન્દુસ્તાનની અંદર કે હર અમે ગામડા અને ખેડૂત આવે, ઉદ્યોગ આવે અને બધા સરકાર બધાને ન્યાય પહોંચે છે. એને કોઈ ઓળખાણ દેવાની જરૂર નથી આવતી. અમે એનું નામ લઈને જઈએ છીએ, ભલે નિશાન થયેલું હોય થાય, અમારું અત્યારે નિશાન તૂટાડી છે બરોબર, પણ અમારે અત્યારે આવકાર પૂરેપૂરો મળે. અને ગામડાની અંદર ને ખેડૂતની અંદર રોજ જોઈ તો શરદ પવારનું માન છે ને એ દિવસે વધતું છે. અચ્છા, આગળ આપણે વચ્ચે વાત થઈ હતી, તમે બી જાણતું હતું કે એનસીપીના જે બે ગ્રુપ છે એની મર્જરની વાત ચાલતી હતી પણ આકસ્મિક જે પવાર સાહેબ સાથેથી થયું અને વાટાઘાટો ત્યાં કદાચ અટકી ગઈ એવું મારું માનવું છે. તો હવે પછી મર્જરની શક્યતાઓ કેટલી છે? આપણે અત્યારે મર્જરની શક્યતા બધી પૂરી થઈ ગઈ. કારણ છે હમણાં રાજ્યસભાના સભ્યત્વને કોંગ્રેસને બધા થઈ શિવસેના અને ત્રણેયથી પવાર સાહેબને રાજ્યસભા સભ્ય હમણાં થયા છે.
કાલ શપથ લીધા છે, બરોબર છે. બરાબર. એટલે હવે મતનો કોઈ સવાલ નથી. પ્રવાસન મારી એનસીપી આ દિશા ચાલુ રહેવાની. ઓકે, તો અત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ એટલે કે જે આપણો એનસીએ પક્ષ છે એના તરફથી તમે મતદારોને શું સંદેશ આપવા માંગો છો? અમે મતદારો જોઈએ છીએ કે અમે ગામે તમને પહેલા વાત કરી કે મજૂર વર્ગથી માંડી, વેપારી વર્ગથી માંડી, અત્યારે નાના ઉદ્યોગ છે કે એટલો બધો કૂદે છે. અમારા નહીં, સૌરાષ્ટ્ર એમને તમે આ ઇલેક્શન બાબતમાં શું સંદેશ આપવા માંગો છો? અમારી આ જે બધા આપણે એ લોકો અત્યારે બધે હાલમાં જે સત્તા પક્ષનું જે જોર ચાલી રહ્યું છે તો એમને શું આપણે સંદેશ આપીશું કે આપણે કઈ રીતે એનો અભિગમ અપનાવીશું? જે લોકો આપણને વોટ આપે એના માટે શું સંદેશ આપવાના આપણે? અમને વોટ આપશે તો અમે આવતા દિવસોમાં ભલે અત્યારે તો અમુક તહેવાર છે, ભલે અત્યારે અમે કોંગ્રેસને જોડાણ કોમ ઉકલાવે તો છે જ બધું, અને જોડાણ લઈને આ બધી નાની ચૂંટણી છે. બરાબર. આ તો શરૂઆત છે. અહીં વિધાનસભા બે હજાર સાતમાં આવી એ પહેલાં તો અમારો બહુ નિર્ણય બહુ મોટા નહીં આવે, અને નાના નિર્ણય આવે બરાબર. બરોબર પાયાના બધા. પણ આમાં બધા ગામડાના ખેડૂતથી માંડી નાના ગરીબ માણસોના બધા તમે ગામડાની અંદર આવો તો અત્યારે તમે આ બીજેપી સરકારે 16 વર્ષ વારથી માંડી તમે જોવો નહીં અમે એ ગરીબ માણસને જરૂર છે નહીં. ગામડાની અંદર 16 વર્ષ વાર હાથ બારના દાખલા ખેડૂતને ભાઈથી માંડી એટલા બધા તકલીફની અંદર છે. બેન કમિટી મળતું નથી, એ બહુ મોટા પ્રોબ્લેમ છે. બરાબર છે. જગદીશભાઈ, આપનો કોઈ અભિગમ મતદારો માટે કંઈ કહેવું હોય કે આપણા એનસીપી માટે કંઈ બે શબ્દ તમારે કહેવા હોય? અત્યારે હમણાં તમે પૂછ્યું કે આપણે મતદારોને કયા પેલા ઉપર આપણે અપીલ કરી શકીએ. હા. તો ગુજરાતની અંદર છેલ્લા 35 વર્ષથી એક હતું શાસન ચાલી રહ્યું રાજા છે. થાય એવું. હા, એમાં રાજ્ય સરકાર પણ હોઈ શકે અને સ્થાનિક પણ હોઈ શકે. બરાબર. અને એનો જે મુખ્ય જે વસ્તુ છે એ ગુમરાહ કર્યા પ્રજાને, ગુમરાહ કરવામાં આવે કે અમે જ બધું કરી આપીશું, જાતિગત રાજકારણ કરવાનું અને સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવાનું. આ 3 મુદ્દા આધારિત એ લોકો જે પ્રવૃત્તિ કરે છે અને એમાં પ્રજા ગુમરાહ થઈ ગઈ છે. એટલે અમે પ્રજાને અપીલ કરીએ છીએ કે હવે જાગવાનો સમય થઈ ગયો છે, તમે જાગો. તમને અત્યારે ગેસના બાટલામાં તમને લાઈનો લાગી એ ખબર પડી, જે વસ્તુ તમને અત્યારે પેટ્રોલ ડીઝલમાં જે પ્રોબ્લેમો થયા એ છે, મોંઘવારી તો છે, શિક્ષણના પ્રોબ્લેમો છે, સ્કૂલો બધી બંધ થઈ ગઈ છે કોર્પોરેશનમાં, નગરપાલિકામાં. તો તમે જે જોઈ રહ્યા છો એને તમે અનુભવી અને એના આધારે તમે મતદાન કરો, જેથી આવનાર જે સત્તા છે એમાં આમૂલ પરિવર્તન આવે અને એ આમૂલ પરિવર્તનની જરૂર છે. બરાબર. વેરી ગુડ, સરસ, ખૂબ સરસ જવાબ આપ્યો. ઉમેશભાઈ, આપ ચેરમેન છો આ ગુજરાત કોંગ્રેસ કમિટીના, તો આપનું એનસીપી માટે કંઈ બે શબ્દ સંબોધન, કંઈ એનસીપીના કંઈ સારા પોઈન્ટ, इलेक्शन की तैयारी? नहीं, आपने अच्छी बात की और हमारे प्रमुख श्री ने सब शब्द अच्छे बोले और मैं माइनॉरिटी से चेयरमैन हूँ, तो मेरी एक सबसे अच्छी हमारे चेयरमैन ने बात की थी कि ये भारतीय जनता पार्टी तब से गुजरात के अंदर करीब 25 से 35 साल से अभी तक ये राज कर रही है. इसमें अभी न रोजगार के मुद्दे पर बात करती है, न खेलों के मुद्दे पर बात करती है. सिर्फ एक जो यहाँ से शुरू हुआ था चाय वाला, आज वो पूरा देश बेच रहा है कि भी किसी भी पार्टी ने, कोई भी पार्टी ने आज तक इसके ऊपर बात नहीं की है. एनसीपी शरद पवार जी वर्षों से इसके ऊपर चिल्ला रहे हैं और इसके विरुद्ध में कांग्रेस के साथ गठबंधन किया, कांग्रेस के साथ दिया. लेकिन जैसे कि भारतीय जनता पार्टी अधिकतर सभी राज्यों में एक सांप्रदायिक तरह माहौल खराब करती है, अराजकता बढ़ाती है. ये माइनॉरिटी के लिए कि वो अधिक नए रूल्स लेकर आती है. अभी जिससे नवा यूसीसी गुजरात में लगा हुआ, गुजरात एक दूसरा राज्य है, पहला उत्तराखंड है, दूसरा राज्य है ये यूसीसी का गुजरात. इसके अंदर मुस्लिमों के अंदर जो मुस्लिम है उसमें मुस्लिम समाज एक शरीयत के सब चलता है. हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का जो पैगाम है उस पैगाम को नहीं चलता. उसके अंदर छेड़खानी करना भाजपा की एक बहुत गंदी राजनीति है. ये एक अंदर लड़ाने की राजनीति करती है, आपस में लड़ाने करती है. हिंदू मुस्लिम एकता जो हम भाईचारा चलता आ रहा है भारतवर्ष के अंदर 2014 से इसने पूरे भारत के अंदर एक माहौल की शुरुआत हो रही है. थैंक यू. રશ્મિનભાઈ, બે શબ્દ ટૂંકાણમાં આપ ખાલી આપણી પાર્ટી વિશે જે અત્યારે નવું શરૂઆત કરી રહ્યા છે, પાર્ટી જૂની છે પણ ઘણા ટાઈમથી માર્કેટમાં આપણે સુસુપ્ત અવસ્થામાં હતા અને અત્યારે સાહેબના અને ડૉક્ટર સાહેબના પ્રયત્નથી માર્કેટમાં પ્રજામાં એક નવું જોમ આવ્યું છે, તો એના માટે આપ એક
બે શબ્દ બોલશો. એનસીપી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર તરફથી જે પક્ષમાં અત્યારે હાલ મહેનત કરીએ છીએ અને જે પબ્લિકના જે પ્રોબ્લેમ છે, જે પબ્લિકના પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, જેમ કે વિદ્યાર્થીના પ્રોબ્લેમ છે, વિદ્યાર્થીઓ આંદોલન કરે છે, ખેડૂતો આંદોલન કરે છે, એ બધા પ્રોબ્લેમ ઘરે ઘરે જઈ, ગામડે ગામડે જઈ એનું નિરાકરણ લાવીશું. ઓકે, સરસ. ઇમરાનભાઈ, આપ દો શબ્દ બોલીએ. સાહેબ, તમે સવાલ પૂછો એનો હું જવાબ આપી દઉં. તમે કંઈક પૂછો તો હું જવાબ આપું, નહીં તો મારા તરફથી હું જવાબ આપું. આપણે વાત એ જ છે કે હાલના ઇલેક્શનમાં અત્યારે આપણે કોંગ્રેસ અને એનસીપી એટલે કે આપણી રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીએ જે ગઠબંધન કર્યું, તો એના વિશે કંઈક બે શબ્દો કે આપણે કઈ રીતે આપણે આગળ ચાલવું છે ટૂંકાણમાં. કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ બંને કોંગ્રેસ જ છે. કોંગ્રેસ જ છે, રાઈટ. અને માનનીય શરદ પવારજી એક મોટા કદાવર નેતા છે. એમનું કદ બહુ ઊંચું છે. બરાબર. અને ભારતીય જે રાજનીતિ છે એમને બધાને ખબર છે કે કોઈ જગ્યાએ રાજનીતિમાં જ્યારે કોઈકને કંઈક ચૂક થઈ જાય છે અને કોઈકને કોઈક સલાહ કે સૂચન બી જોઈતું હોય તો માનનીય શરદ પવારજીની પક્ષમાં અને એની સામે એ આવી જાય છે. અને માનનીય શરદ પવારજીનું જે એમ છે એ કોંગ્રેસનું બી એમ છે, તો જ સાથે ગઠબંધન શક્ય બને છે. બરાબર. એટલે હું ભલે કોંગ્રેસ પક્ષથી છું, પણ અમે આ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ એક સાથે જ છીએ. એમની જે વિચારધારા છે એ કોંગ્રેસ પક્ષની વિચારધારા છે. કોંગ્રેસ પક્ષને જ્યારે બી કોઈ જાતના ગઠબંધનની જરૂર પડે છે તો આ ગઠબંધન પહેલાંથી માનનીય શરદ પવાર દ્વારા થયેલું છે. અને જ્યાં બી એનસીપીની વિચારધારા જે છે એ વિચારધારા કોંગ્રેસની બી છે. એટલે અમે બધા એક સાથે છીએ. પાર્ટીનું ભલે લેબર અલગ છે, પણ અમે એ વિચારધારાની સાથે છીએ. અને વિચારધારા એ છે કે કોઈ બી રીતે આપણે જે બેઝિક જે મુદ્દાઓ છે સમાજના હિત માટે, એ બેઝિક મુદ્દાઓ, એમાં હોસ્પિટલના મુદ્દા આવી ગયા, એમાં એજ્યુકેશનના મુદ્દા આવી ગયા, એમાં મોંઘવારીના મુદ્દા આવી ગયા. તો આ ફક્ત ટિકિટ અને ઇલેક્શન પૂરતું નથી. આ જે છે પ્રજા માટે તમે કેટલું સારું કરી શકો છો એ માટે અગર માનનીય શરદ પવારજી અને એનસીપી આ માટે અગર ઊભી થઈ રહી છે તો અમે અમારું દરેક રીતે સપોર્ટ એમની સાથે છે. ઓકે, બહુ ખૂબ સરસ. દર્શક મિત્રો, આપણે વાત સાંભળી. ખાસ કરીને આપણા ચંદુભાઈ અને જગદીશભાઈ જે વાત કરી એના તાત્પર્ય એટલું જ છે. એમનું એવું કહેવું છે ભલે બહુમતી નહીં આવીએ પણ ગુજરાતમાં અમે ચહલ પહલ કરી અને પાયો જરૂર નાખીશું. અને પબ્લિકને લગતા જે પણ કંઈ પ્રશ્નો છે જે પ્રશાસન નથી સાંભળતું એની ખૂબ સારી રીતે રજૂઆત કરી અને પબ્લિકમાં અમે અમારું માન સન્માન જાળવીશું એવી રજૂઆત કરી છે. વધુ આપણે ફરી એક વખત એમને ફરી મળીશું. એમનું કઈ રીતે આગળનું કામકાજ છે એ વધુ જોવા માટે આપ અમારી ચેનલ નિહાળતા રહો. ધન્યવાદ. નમસ્કાર.